હેલો ફ્રેન્ડ્સ, હું ડોક્ટર નમ્રતા ત્રિવેદી. તો ચલો આજે આપણે ડિસ્કશન કરશું બી એટલે કે બ્રીધિંગ. બેઝિક લાઈફ સપોર્ટમાં બ્રીધિંગ કેવી રીતે મેન્ટેન કરી શકાય. તો કે પેશન્ટ જ્યારે બ્રીધિંગ નથી લેતો, શ્વાસ નથી લેતો, ત્યારે એને આર્ટિફિશિયલ વેન્ટિલેશન પણ આપી શકાય છે. એમાં માઉથ ટુ માઉથ બ્રીધિંગ પણ આપી શકાય છે. પણ જનરલી આ મોડર્ન એરામાં માઉથ ટુ માઉથ બ્રીધિંગ અવોઇડ કરવું જોઈએ, કારણ કે કોઈ અનનોન પર્સન છે કે જેને ઇન્ફેક્શન છે, તો એ ઇન્ફેક્શન છે ને એ પેશન્ટમાં ટ્રાન્સફર થઈ શકે છે. તો ફર્સ્ટ માઉથ ટુ માઉથ બ્રીધિંગ કેવી રીતે આપી શકાય? તો કે પેશન્ટ છે ને એને સુપાઇન પોઝિશનમાં સુવડાવી દેવાનો. જે પર્સન છે કે જે માઉથ ટુ માઉથ બ્રીધિંગ પરફોર્મ કરે છે ને એને એકદમ જ ડીપ ઇન્સ્પિરેશન એટલે કે ઊંડો શ્વાસ લેવાનો, અને એ જે શ્વાસ છે ને એ પેશન્ટના માઉથમાં એક્સહેલ કરવાનો એટલે કે છોડવાનો, અને પેશન્ટને પેસિવલી એ શ્વાસ છે ને એ બહાર આવવા દેવાનું, અલાવ કરવાનું. આવી રીતે માઉથ ટુ માઉથ બ્રીધિંગ પણ આપી શકાય છે. પણ અત્યારે બધી જ વ્હીકલમાં, બધા જ કાર, 4 વ્હીલ બધામાં જ જનરલી ઓક્સિજન કીટ આપેલી જ હોય છે કે કોઈ પણ ઇમરજન્સીની સિચ્યુએશન આવે ને તો આપણે ઓક્સિજન કીટનો ઉપયોગ કરી અને પેશન્ટને આર્ટિફિશિયલ વેન્ટિલેશન સ્ટાર્ટ કરી શકીએ. થેન્ક યુ.